હાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે 51માં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ. ધ્યાન આપીએ ત્યાંથી 51મો પ્રશ્ન કંઈક આવો છે કે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર સ્થળાંતરની અસર કરે છે. તો ભાઈ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર સ્થળાંતરની કઈ અસર પહોંચાડે છે? ઓપ્શન્સ તમને આપેલા છે, પણ આપણે સીધા જવાબ તરફ વધીશું. તો ભાઈ એ નકારાત્મક અસર છે. કેવી અસર છે? નકારાત્મક અસર છે. વિશ્વમાં ચીન પછી સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થયું છે? તો ભાઈ જો સૌથી વધારે શહેરીકરણ ચીનમાં થયું અને પછી આપણો ભારત દેશ આવે છે. આંતરમાળખાકીય સેવાઓ ખાલી જગ્યા વિકાસનું એન્જિન છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે રેલવે છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સારી બસની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, બધી આંતરમાળખાકીય સુવિધાઓ કહેવાય. હવે આ આંતરમાળખાકીય સુવિધાઓ અથવા સેવાઓ એ આર્થિક વિકાસનું એન્જિન છે ભાઈ. એટલે અહીંયા જવાબ શું આવે? આર્થિક વિકાસ. બરાબર, ખાસ યાદ રાખજો. માનવ મૂડી રોકાણની વાત કોણ કરે છે? ભાઈ માનવ મૂડી રોકાણની વાત કોણ કરે છે? તો પ્રોફેસર માર્શલ દ્વારા માનવ મૂડી રોકાણ વિશે વધારે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમે જો ધોરણ 1થી લઈને 12 સુધી તમે અભ્યાસ કર્યો હોય, કોલેજ કર્યો હોય, બરાબર, અને આ બધો જે ખર્ચ થયો હોય ને એ હકીકતે માનવ મૂડી રોકાણ કહેવાય. એ બધો ખર્ચ શેમાં આવે? માનવ મૂડી રોકાણમાં આવે છે. તો આવી વાત કોણે કરી? પ્રોફેસર માર્શલે કરી. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાલી જગ્યાની વ્યાખ્યા આપવામાં આવી છે ભાઈ. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્વાભાવિક છે આરોગ્યની જ વ્યાખ્યા આપવામાં આવી હોય. અહીંયા સાચો જવાબ શું આવે છે ભાઈ? આરોગ્ય. શિક્ષણ કે તાલીમ પાછળ કરેલ મૂડી રોકાણને ખાલી જગ્યા કહેવાય. 2 સેકન્ડ પહેલાં જ આપણે ચર્ચા કરી કે શિક્ષણ કે તાલીમ પાછળ જે પણ ખર્ચ થાય એને શું કહેવાય? તો તેને માનવ મૂડી રોકાણ કહેવાય. બરાબર, અહીંયા સાચો જવાબ આવે માનવ મૂડી રોકાણ. બી ઓપ્શન સાચો જવાબ બને છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 2012માં બાળ મૃત્યુદર ખાલી જગ્યા હતો. આનો સાચો જવાબ આવે છે 44. બરાબર, 1000 બાળકો જીવતા જન્મતા બાળકોની સામે 44 જેટલા બાળકો મૃત્યુ પામતા હતા. આ ધોરણ 12ની પાઠ્યપુસ્તક અને એમાં 11મો પાઠ જે છેલ્લો પાઠ છે, બરાબર, છેલ્લેથી બીજો પાઠ છે, ત્યાંથી લેવામાં આવેલો આ પ્રશ્ન છે ભાઈ. 44 બાળ મૃત્યુદર જોવા મળ્યો હતો 2012માં. ભારતમાં 15થી 49 વર્ષની ઉંમર ધરાવતી ખાલી જગ્યા ટકા સ્ત્રીઓ એનિમિયાનો ભોગ બને છે. એનિમિયા નામનો રોગ છે. ટૂંકમાં કહીએ તો લોહીના ટકાની ખામી. તો 50% ભાઈ આમાં સાચો જવાબ આવ્યો હતો કે ભાઈ ભારતમાં 15થી લઈને 59 વર્ષની મહિલાઓ અને એમાંય 50% સ્ત્રીઓ એનિમિયા નામના રોગથી પીડાય છે. એનિમિયા રોગથી ખાલી જગ્યા ટકા સ્ત્રીઓની મૃત્યુ જોવા મળી હતી. તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ભાઈ 19% સ્ત્રીઓ આ એનિમિયા નામના રોગના કારણે મૃત્યુનો ભોગ બની હતી. તો આવું ટકાવારી યાદ રાખતા જાઓ. આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ કરતો દેશ? તો ભાઈ સૌથી વધારે કોઈ આરોગ્ય પાછળ ખર્ચ કરતો દેશ હોય તો એ અમેરિકા છે ભાઈ. અમેરિકા દેશ સૌથી વધારે ભાઈ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે. એટલે અહીં અમેરિકા સાચો જવાબ બને છે. અમેરિકા આરોગ્ય પાછળ કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ કરે છે? આ બધી જ પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી છે. એટલે અહીંયા સાચો જવાબ આવે છે 20.3%. 20.3%. ખાસ યાદ રાખજો. આર્થિક વિકાસ માટે સૌથી મહત્વનું ચાલક બળ છે શું? તો 62મો પ્રશ્ન ભાઈ. આર્થિક વિકાસ માટે સૌથી મહત્વનું ચાલક બળ છે વીજળીની સુવિધા. શેની સુવિધા ભાઈ? વીજળીની સુવિધા. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં ખનિજ તેલ કડી, કલોલ અને અંકલેશ્વરમાંથી મળી આવેલ છે ભાઈ. ક્યાંથી મળી આવેલ છે? કડી, કલોલ
અને અંકલેશ્વર ખાતેથી. અહીંયા અંકલેશ્વર સાચો જવાબ બને છે. બરોબર. કડી, કલોલ અને અંકલેશ્વર કયા કયા જિલ્લામાં આવેલ છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, જેથી કરીને ખ્યાલ આવે કે તમારી તૈયારી કેવી છે ભાઈ. ચાલો 64મો પ્રશ્ન. શહેરીકરણ માટે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે કેટલી હોવી જોઈએ? તો ભાઈ જો શહેરીકરણ માટે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. બરાબર. 400 કે તેથી વધારે હોવી જોઈએ. આ વસ્તી ગીચતાની વાત છે વાલા મિત્રો, ખાસ યાદ રાખજો. ભારતમાં શહેરીકરણની ઝડપ ખાલી જગ્યાના આર્થિક સુધારા બાદ વધી. 65મો પ્રશ્ન ભાઈ. 1991માં તમે જાણો છો ભાઈ કે આપણા જે 3 મુખ્ય સુધારા કરવામાં આવ્યા, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, એ સુધારા બાદ ભાઈ આ કામગીરી ખૂબ જ વધી છે. એટલે 1991 અહીંયા સાચો જવાબ બને છે. ભારતમાં સૌપ્રથમ તેલના ભંડાર ક્યાંથી મળ્યા? તો અસમ. બરાબર. અસમ અને એમાંય દિબ્રુગઢ કરીને એક વિસ્તાર છે. બરાબર. ત્યાંથી સૌપ્રથમ ભાઈ આ તેલના ભંડારો પ્રાપ્ત થયા. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયું? તો પાછો પ્રશ્ન રિપીટ થયો ભાઈ. બરાબર. પાછો પ્રશ્ન રિપીટ થયો. આમાંય જવાબ તમને ખબર જ છે કે અસમ જ આવવાનું છે. વીજ ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો જો પ્રદૂષણ ફેલાવે છે થર્મલ પાવર. બરાબર. હાઇડ્રો પાવર એટલે પાણીથી, સૂર્ય ઉર્જા અને પવનચક્કી આ બધાય પ્રદૂષણ ફેલાવતા નથી, પણ આ થર્મલ, બરાબર, થર્મલ પાવર છે, બરાબર, એના દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે. ભારતના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ થાય છે ભાઈ? ચાલો આનો જવાબ આપવાનો છે ભાઈ 69. આમાં મિત્રો 4.4% સાચો જવાબ બને છે. 4.4% જેટલો ખર્ચ થાય છે શેના પાછળ? તો આરોગ્ય પાછળ. ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, તમે જાણો છો ભાઈ કે કમિશનનું કોર્પોરેશન કરી નાખવામાં આવ્યું. ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ઓએનજીસીની સ્થાપના 1959માં થઈ હતી. બરાબર. સાચો જવાબ આવે 1959. ભારતીય બંધારણ કઈ વયના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપે છે ભાઈ? તો ભારતના બંધારણમાં, એટલે કે જ્યારથી RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009નો કાયદો આવ્યો ત્યારથી ભાઈ યાદ રાખવાનું, 6 થી લઈને 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખાસ યાદ રાખશું. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હશે, શહેરમાં રહેતી હશે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે 32%. 32% સાચો જવાબ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન 74મો પ્રશ્ન. નાલીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ, કરવું જરૂરી છે? તો ચોળા. બરાબર. ચોળાનું તમે જો વાવેતર કરો ને તો નાલીઓમાં મિલેટ્સના વાવેતરની સાથે સાથે તમારે ચોળા નાખી દેવાના, જેથી કરીને મિલેટ્સ સારું એવું પાકે. બરાબર. બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? તો મિત્રો 75મો પ્રશ્ન છે એનો સાચો જવાબ આવે છે ભાઈ 20 લીટર. બરાબર. 20 લીટર ગૌમૂત્રની જરૂરિયાત પડે છે બ્રહ્માસ્ત્ર બનાવવાની એ વાત છે. ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી હતી? તો ખાદ્ય જંગલ મોડેલની રચના કરનાર તમે બધા એનું નામ જાણો છો. બરાબર. કોણ છે? તો તમે બધા જ એનું નામ જાણો છો ભાઈ. ખાદ્ય જંગલ મોડેલની રચના કરનાર, બરાબર, ખાદ્ય જંગલ મોડેલની રચના કરનાર કોણ છે? ડૉક્ટર સુભાષ પાલેકર. બરાબર. ડૉક્ટર સુભાષ પાલેકર અહીંયા સાચો જવાબ બને છે. 76માં સાચો જવાબ તમે જાણો છો ભાઈ, ડૉક્ટર સુભાષ પાલેકર બને છે. ઓકે. નેક્સ્ટ મિત્રો આપણે 73મો પ્રશ્ન એક ચૂકી ગયા, પણ કાંઈ વાંધો નહીં. એમાં 32/32 સાચો જવાબ આવે છે. બરાબર ને? 32/32 સાચો જવાબ આવે છે. ચાલો. ફળ, શીંગ કે દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય છે? જો દાણાનો વિકાસ થાય, ફળનો વિકાસ થાય અને શીંગનો વિકાસ થાય એના માટે
નું ટોનિક એટલે એ ઓપ્શન સપ્ત ધાન્યાંકુર અર્ક, બરાબર, ખાસ યાદ રાખજો. ખેતી દુનિયાની કઈ પ્રવૃત્તિનો આધાર છે? ભાઈ ખેતી છે ને એ દુનિયાની આર્થિક પ્રવૃત્તિનો આધાર છે ભાઈ, બરાબર, ખાસ યાદ રાખજો. ખેતી સાથે કઈ પ્રવૃત્તિ જોડાયેલી છે? તો આર્થિક પ્રવૃત્તિ જોડાયેલી છે. આમાં આર્થિક પ્રવૃત્તિ સાચો જવાબ બને છે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખાદ્ય મોડેલ અપનાવવાનું કેમ જરૂરી બન્યું છે? તો મિત્રો 80માં સાચો જવાબ આવે છે એ ઓપ્શન. અસાધ્ય જીવલેણ રોગોની શક્યતાઓને ઘટાડવા માટે ભાઈ પ્રાકૃતિક ખાદ્ય મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે. બરાબર, તમે બધા આવું જોતા હશો કે ભાઈ ઓર્ગેનિક વસ્તુ, બરાબર, ઓર્ગેનિક કરીને તમે બધી વસ્તુઓ ખરીદતા હશો, લોકો વેચતા હોય છે, તો એની અહીંયા વાત કરી છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલ એ કયા સિદ્ધાંતો ઉપર આધારિત છે? તો એ સંપૂર્ણ પ્રાકૃતિક સિદ્ધાંત ઉપર આધારિત છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલ કયા ફાયદાઓ થઈ શકે છે? તો આમાં મિત્રો સાચો જવાબ બને છે આપેલ તમામ. રસાયણ મુક્ત ખેત પેદાશ થાય, ગુણવત્તાયુક્ત ખેત પેદાશ થાય અને મનુષ્યના સ્વાસ્થ્યમાં સુધારો થાય. મૂળભૂત રીતે માનવ કેવું પ્રાણી છે? તો મૂળભૂત રીતે માનવ મિત્રો શાકાહારી પ્રાણી છે ભાઈ, બરાબર, શાકાહારી પ્રાણી છે. ખેતીનું કયું મોડેલ ઓછું ખર્ચાળ અને વધુ ઉત્પાદન આપનારું છે? તો ખાદ્ય જંગલ છે ને ભાઈ એ ઓછું ખર્ચાળ અને વધુ ઉત્પાદન આપનારું છે. ખાદ્ય જંગલ કેટલી જમીનમાં કેટલા ફૂટની જમીનની જરૂર પડે? 32 બાય 32, બરાબર. ખાદ્ય જંગલ કેટલી જમીનમાં બનાવી શકાય? તો 86માં મિત્રો સાચો જવાબ આવે 40 ગુઠા 1 એકર. ખાદ્ય જંગલમાં લગભગ અલગ અલગ પ્રકારના કેટલા છોડ વાવી શકાય? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે 5120. પ્રાકૃતિક ખાદ્ય જંગલમાં કેળા, પપૈયા, શેરડી દરેકના કેટલા છોડ વાવેતર કરવામાં આવે છે? તો 88માં સાચો જવાબ આવે છે 160, બરાબર. ખાદ્ય જંગલ 32 બાય 32 અંતરે કયા છોડના વાવેતર કરવામાં આવે છે? 89માં મિત્રો નાળિયેરી અને કાળી મરીનું વાવેતર થાય છે. ખાદ્ય જંગલ મોડેલમાં 32 બાય 32 અંતરે કયા 4 છોડનું એકસાથે વાવેતર કરવામાં આવે છે? તો 90માં સાચો જવાબ આવે ડી, અગત્ય, નાગરવેલ, પાન, પીખરી અને દ્રાક્ષ, બરાબર. ખાદ્ય જંગલ 18 બાય 9 અંતરે કયા છોડનું વાવેતર કરવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે દ્રાક્ષ, બરાબર, દ્રાક્ષ સાચો જવાબ બને છે. ખાદ્ય જંગલમાં 200 છોડ શેના હોય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે સિમલા મરચું અને રંગીન મરચું, બરાબર, સિમલા મરચું અને રંગીન મરચું. ખાદ્ય જંગલમાં ફળ, શાકભાજી કેટલા છોડનું વાવેતર કરવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે 2560. રવિ પાક કયા છે? તો મિત્રો રવિ પાક છે ઘઉં, ચણા, મેથી, બરાબર, ઘઉં, ચણા, મેથી. પાક સંરક્ષણ માટે શા માટે જરૂરી છે ભાઈ? પાક સંરક્ષણ શા માટે જરૂરી છે? 95. તો પાકને જીવજંતુ અને રોગોથી રક્ષણ આપવા માટે, રક્ષણ મેળવવા માટે. નિમાસ્ત્ર બનાવવા કેટલા લીટર પાણી અને ગૌમૂત્ર ઉપયોગ કરવામાં આવે છે? તો 200 લીટર પાણી અને 10 લીટર ગૌમૂત્ર, એટલે કે એ ઓપ્શન ઇઝ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નિમાસ્ત્ર સંગ્રહ કર્યા પછી કેટલા સમય સુધીમાં ઉપયોગમાં લઈ શકાય છે? તો અહીંયા સાચો જવાબ આવે છે 6 મહિના સુધી, બરાબર, ડી ઓપ્શન. નિમાસ્ત્ર બનાવવા માટે કેટલા કિગ્રા કડવા લીમડાના કોળની ડાળીઓ, પાનનો ઉપયોગ લેવાય છે? 98માં મિત્રો સાચો જવાબ આવે છે ડી ઓપ્શન, 10 કિગ્રા. નિમાસ્ત્ર બનાવવા માટે કડવા લીમડાની કુમળી ડાળીઓ, પાન ન મળે તો શું ઉપયોગમાં લેવાય? તો અહીંયા મિત્રો આપ્યો છે 20થી 30 કિલોગ્રામ લીંબોળીનો ઉપયોગ લઈ શકાય છે. નિમાસ્ત્રમાં કયા તત્વો હોય છે? તો નિમાસ્ત્રમાં નિમ્બિન, નિમ્બિસિડિન અને અર્ઝાડિરેક્ટિન આપેલ બધા હાસા પડે છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને તમારી પરીક્ષા માટે દરેકને બેસ્ટ ઓફ લક, બરાબર.
બેસ્ટ ઓફ લક. ટાઈમ રહે તો આપણે લાઈવ ટેસ્ટ રાખીશું. બાકી બધા તૈયારી કરો, સારા માર્ક્સ સાથે મેન્સ આપો એવી શુભકામના સહ ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.